નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરાને ક્રિકેટનું સ્વર્ગ કહેવાય છે। વડોદરાનો એક ખેલાડી હંમેશા ભારતીય ટીમમાં સામેલ જ હોય છે। વડોદરાના ક્રિકેટરોની જો વાત કરીએ તો અત્યારની પેઢી જે ક્રિકેટરોને જાણે છે તેમાંના કિરણ મોરે, નયન મોગિયા, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, હાર્દિક પંડ્યા, કુનાલ પંડ્યા આવા નામ તો સૌ કોઈ જાણે છે, પરંતુ વડોદરાનો ઇતિહાસ ભારતીય ક્રિકેટ ટીમમાં ખૂબ જ જૂનો છે અને એવા જ એક ક્રિકેટર જેવો વડોદરાના હતા અને ભારતીય ટીમના કપ્તાન પણ રહી ચૂક્યા છે। ટેસ્ટ પ્લેયર ડી.કે. ગાયકવાડનું આજે દુઃખદ અવસાન થયું છે। ડી.કે. ગાયકવાડ જે અંશુમન ગાયકવાડના પિતા છે, એટલે અંશુમન ગાયકવાડ પણ ભારતીય ટીમના ટેસ્ટ પ્લેયર અને કોચ રહી ચૂક્યા છે। આજે ડી.કે. ગાયકવાડની અંતિમ યાત્રામાં ભારતીય ટીમના પૂર્વ ખેલાડીઓ, તેમનાથી જોડાયેલા, તેમના સાથે રમેલા, તેમની સાથે કોચિંગ લીધેલા એવા તમામ લોકો આજે તેમની અંતિમ યાત્રામાં પહોંચ્યા હતા। ઇરફાન અને યુસુફના પિતા પણ ત્યાં પહોંચ્યા હતા અને અંતિમ યાત્રામાં સહભાગી થયા હતા। ડી.કે. ગાયકવાડની જો વાત કરીએ તો 1952માં તેમને ડેબ્યુ કર્યું હતું। વડોદરાથી રમતા હતા અને ભારતીય ટીમના કપ્તાન પણ રહી ચૂક્યા છે। આજે ભારતીય ટીમ જે રીતે પ્રદર્શન કરી રહી છે અને ભારતીય ટીમમાં જ્યારે વડોદરાનો કોઈકના કોઈક પ્લેયર હોય છે તો તેના મૂળિયા ખૂબ જ વર્ષો પહેલાં નખાઈ ગયા હતા અને ત્યારથી જ વડોદરાનો કોઈ ખેલાડી તો ભારતીય ટીમમાં હંમેશા હોય જ છે। તેથી જ કહેવાય છે કે 140 કરોડના આ દેશમાં વડોદરા જેવા નાનકડા શહેર, નાનકડું જ કહેવાય કેમ કે જનસંખ્યાની દૃષ્ટિથી ખૂબ જ નાનું છે, તેમાંનો એક ખેલાડી હંમેશા આ ટીમમાં રમતો જ જોવા મળે છે। તેથી જ આ ક્રિકેટના સ્વર્ગની જે શરૂઆત જે ક્રિકેટરોએ કરી હતી એમાંના ખૂબ જ વરિષ્ઠ ક્રિકેટર ડી.કે. ગાયકવાડ હવે આપણી વચ્ચે નથી રહ્યા। તેમનું અવસાન થયું છે અને આજે તેમની અંતિમ યાત્રા પણ કાઢવામાં આવી હતી।